એક્સિડન્ટ થયું છે ભાઈ. ઓકે, સાઈડમાંથી ઠોકી છે અને એની ઉપર બેસી જાય છે. બકરી હેલી તો આ બે બોકડા ક્યાં થાય ને એનું નક્કી નહીં થાય. તો નાસ્તો આવી ગયો છે અને ટાઈમ થઈ ગયો છે સવારના 10 અને આપણે નીકળવાનું હતું સવારે 4 વાગે. બટ મને રાતે ઊંઘ જ 4 વાગે આવી અને વ્લોગ પણ એડિટ કરતો હતો. આપણે જે ટ્રીપના પહેલા દિવસે નીકળ્યા ધૂળેટી હોળીના દિવસે એટલે લેટ થઈ ગયો હતો તો ઊંઘ આવી નહોતી. બટ આપણે જે પાવાગઢ જવાનો પ્લાન હતો એ કેન્સલ રાખ્યો છે. અને પહેલાં નાસ્તો કરી લઈએ, એ ગોપ્રો હેલ્મેટમાં સેટ કરીએ, બેગ તૈયાર છે, પછી આપણે નીકળીએ. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફરીવાર એક નવા વ્લોગમાં નવા દિવસે. તો આજે ડેટ છે પહેલાં તો 26 માર્ચ અને નાસ્તો આપણે કરી લીધો છે. તો હવે ગોપ્રોની હેલ્મેટ ઉપર સેટ કરીએ અને નીકળીએ. આપણે તૈયાર થઈ ગયા છીએ. શૂઝ આપણે અહીંયા પડ્યા છે. એકાદે ધૂળેટી રીમાઈમાં ખરાબ થઈ ગયા છે અને બહારનું લોકેશન કંઈક આપણે અહીંથી અહીંયા આવ્યું હતું. તો ટાઈમ થઈ ગયો છે 11. નાસ્તો કરી લીધો છે. નાસ્તાની જે ટ્રેન પડી છે લેવા નથી એવા ચેકઆઉટ કરીએ અને નીકળીએ સામાન બાઇક ઉપર લોડ કરવી. તો ફાઇનલી આપણે ચેકઆઉટ કરી લીધું છે હોટલથી અને નીકળી ગયા છે. કાલે જ આપણે મોઢેરાવાળા રોડેથી હાલ્યા હતા. મોઢેરા જવા માટે એ જ રોડેથી આજ હાલવાનું છે. મહેસાણા થઈને જવાનું છે કેમ કે જે આપણે કડી થઈને આવ્યા એ રસ્તો બહુ જ ખરાબ હતો અને નીકળવામાં ટાઈમ થઈ ગયો છે 11:30. તો આપણે રાત લગીમાં પહોંચી જશું. જેમ બને એમ દિવસમાં કવર કરશું કેમ કે સુરત અહીંયાથી 380 કિલોમીટર છે. તો ફાઇનલી મેન હાઈવે ઉપર આપણે આવી ગયા છીએ. 50 કિલોમીટર કવર કરી લીધું છે અને હવે આપણે અહીંથી ચડીએ છીએ અમદાવાદ વાળો આપણે જે મેન હાઈવે છે એ રસ્તા ઉપર. તો હવે કંઈક આમ બાઇક ચલાવવાની બી મજા આવશે કેમ કે જ્યાં રોડ ખરાબ હતો ત્યાં તો શું કે બાઇક 40-50 તો માણ આપતા હતા. સ્પીડમાં કે ચાલતી જ નહોતી બાઇક અને ચલાવી નહોતા શકતા કેમ કે ખરાબ જ એટલો રસ્તો હતો કે બ્રેક લગાવવી જ પડે. ટોલ નાકું આવી ગયું છે. હવે ક્યાંનું છે તો ખબર નથી કેમ કે સાબરમતી અહીંથી 11 કિલોમીટર બતાવે છે હજી. આપણે બાઇકમાં કાંઈ ટોલ નાકું લાગે નહીં, ટોલ ટેક્સ, એટલે કે બાઇકવાળાને પ્રોબ્લેમ નથી. આપણી લાઈન જ અલગ હોય આખી. લખું તો નથી. આપણે ડિરેક્ટથી આપણે ટુ વ્હીલની લાઈનમાંથી નીકળી જઈએ કેમ કે મેં વિડીયોમાં જોયું છે આપણે જે આગ્રાવાળો રોડ છે ને હાઈવે એની ઉપર ટોલ ટેક્સ લાગે છે બાઇકનું. તો હવે ત્યાં કેમ લાગે છે ખબર નહીં. એક્સપ્રેસ વે છે એટલે કદાચ લાગતો બી છે. આપણે બધા અહીંયા હાઈવે છે એટલે આપણામાં કાંઈ લાગતા નથી. એટલું આપણે ગુજરાતમાં સારું છે કે ટુ વ્હીલનો ટોલ ટેક્સ નથી. વેગેનારનું એક્સિડન્ટ થયું છે ભાઈ. ઓકે, સાઈડમાંથી ઠોકી છે કે આ ભાઈએ પાછળ ઠોકી દીધી છે. તો નાયરામાંથી આપણે રિફ્યુલિંગ કરાવડાવી લેવી. રિફ્યુલિંગ કરાવડાવી લીધું છે. 900 રૂપિયાનું પેટ્રોલ આવ્યું છે. જોકે હવે 900નું તો જોઈશે નહીં પણ કરાવડાવી લીધું છે કેમ કે પડ્યું છે તો બાઇક તો ચાલવાની જ છે. અમે ઓફિસે જવા માટે ને सफर में धूप तो होगी, जो चल सको तो चलो, सभी हैं भीड़ में, तुम भी निकल सको तो चलो, यहाँ किसी को कोई रास्ता नहीं देता, मुझे गिरा के अगर तुम संभल सको तो चलो, यही है जिंदगी, कुछ ख्वाब चंद उम्मीदें, इन्हीं खिलौनों से तुम भी बहल सको तो चलो. અડધી કલાક જેવો ઊભા રહ્યા હતા
મોબાઈલને મૂકી દીધો છે ચાર્જિંગમાં બેગમાં. અને અહીંયાથી એવું કીધું કે સ્ટ્રેટ જ રસ્તો છે, નથી કે એટલું બધું વળવાનું, અને બોર્ડ મારેલા છે તો કાંઈ મેપની જરૂર નથી. તો છતાં એવું લાગે તો પૂછતા જવું આપણે કોઈકને. અને ઊભો તો થોડીક વાર ઊભો રહ્યો ને ત્યાં આખું ટી શર્ટ પલળી ગયું છે, એટલે ગરમી તમે ખાલી સાંભળીને મહેસૂસ કરી શકો કે ગરમી કેટલી છે. ઓનલી ફોર 15-20 મિનિટ ઊભો રહ્યો ને ત્યાં ટી શર્ટમાં પલળી ગયું હતું ટી શર્ટ. અત્યારે બાઇક ચલાવું તો મજા આવે, ઠંડુ ઠંડુ પવન લાગે છે. બાકી રસ્તો થોડોક ખરાબ છે, એટલે આરામથી બાઇક ચલાવતા જઈ. હા, આખું ગ્રુપ નીકળ્યું છે ફરવા કપલમાં. કહું છું ને કે છુટ્ટી રજા હોય ને એટલે અંદાજે તો બધા ફરવા નીકળી જ જાય છે. તહેવાર હોય એમાં વધારે નીકળે. ડિવાઈડર ઉપર ફૂલ જો કેવા સુંદર લાગે છે યાર. અહીંથી આણંદ 7 કિલોમીટર બાકી છે હજી, બટ આ જોયું જોરદાર લાગે છે. મેં કીધું વ્હાઈટ, પિંક, યલો બધા મિક્સમાં ફૂલ છે, એવું નથી એક જ સરખા છે. અહીંયા વ્હાઈટ છે, પછી પિંક છે, થોડાક મરૂન ટાઈપ છે. આવું કંઈક લોકેશન જોઈને તો આમ એમ લાગે કે વાહ. હજી એક આપણે ભોળાનાથની મોટી મૂર્તિ આવશે, એ કદાચ વહી ન ગઈ તો બતાવીશ. આ સાઈડ જ આવે છે કદાચ. તમે એકવાર આવ્યા હતા ત્યારે મેં જોઈ હતી, જો કદાચ વહી ન ગઈ હોય તો. જે આપણે મહાદેવની મૂર્તિની વાત કરી હતી એ પાછળ રહી ગઈ છે, જોઈ શકો છો તમે. કદાચ ગોપ્રોમાં નજર આવતી છે, કેમ કે થોડીક સ્પીડમાં હતો એટલે બાઇક તો એકદમ ઊભી ન રખાય હાઈવે ઉપર. સાઈડમાં લઈને મેં કહ્યું પહેલાં બતાવી દઉં પછી આગળ હાંકીએ. વેલકમ ટુ વરસદ ટોલ પ્લાઝા. હવે અહીંયા ક્યાંક છાંયે ઊભી રાખીને પાણી પીએ. પાણી તો એક બોટલ સાથે જ છે, બટ જો ગરમ ન થઈ હોય તો. તો એક વસ્તુ તમને બતાવું, જો ટ્રિપલિંગ કરતા તો તમે જોયા છે, પણ આ જો બકરીને ઉઠાવીને લઈ જાય છે. હવે આમાં જો બકરી હેલી તો આ બે બોકડા ક્યાં થાય ને એનું નક્કી નહીં થાય. હા, એટલે કે ગુજરાતમાં બધું કહેવાય ને, ગુજરાત એકઈ વસ્તુ પોસિબલ નથી એવું છે જ નહીં. હર કુછ પોસિબલ હે ભાઈ. કેવડું રિસ્ક લઈને જાય છે. અગર જો બકરી હેલી તો એ બંને ભાઈનું શું થાય ને એનું નક્કી જ નહીં થાય. કેમ કે બકરી ભાઈ વસ્તુ એવી છે, કોઈ પણ મોટા વાહનના હોર્નથી પણ બી જાય. હવે એવામાં ભાઈ રિસ્ક લઈને જાય છે. કંટ્રોલ હોત તો કેવું સારું હતું. અમે એને આરામથી બેહત, ક્રૂઝ ગોઠવી દે, 100 ઉપર બાઇક ચાલતી જાત, આપણે એને બેગ પાછળ બાંધીએ તો ટેકો દઈને બેસત. બટ મહેંગી વાતચીત આ બાઇકમાં આપતા નથી ક્રૂઝ કંટ્રોલ. એની માટે મોંઘી લેવી પડે ક્રૂઝ કંટ્રોલ જોતો હોય તો. બાકી એને આમ પાછો વાળીને બેસ એની રીતે હાલી જાત. હવે છે નહીં એટલે કાંઈ નહીં, વિચારશું. એક દિન हमारे पास भी वही आएगी, हमारी परियों, हमारी सपनों की रानी. मुझे ना अच्छी लगती है बाइक टूरिंग में तो है 1250 BMW की, तो महंगी बातचीत है. देखते તમારો બધાનો સપોર્ટ રહ્યો તો એ પણ લઈશું આપણે પર. આપણે ટોલ નાકા પહેલાં ઊભા છીએ અને હોલ્ડ કર્યો છે. આ પાછળ હોટલ છે, ચા પી લીધી છે, પાણીની બોટલ પણ લઈ લીધી છે ઠંડી. પેલી જે આપણે પહેલાં લીધી હતી ગોળ છે તો એ તો ગરમ થઈ ગઈ છે. બાઈક અહીંયા પડી છે. આપણે આ વડોદરા સુરત હાઈવે છે, ત્યાં હું બેઠો છું.
શૂઝ કાઢી નાખ્યા છે. ગોપ્રો અહીંયા સાઈડમાં પડ્યો છે. પેલા કાકા અમે કામ કરે છે. આપણી શાનદાર સવારી. બાકી સોલો રાઈડનો એક્સપિરિયન્સ કહું તો બહુ મજા આવી. અને મોન્સૂનમાં પણ આવી જ આપણે કંઈક કરશું એકાદી રાઈડ સોલો, કે બધા ગ્રુપમાં હોય ત્યારે શું કે ભાઈ આગળ થઈ જાય, કોઈ પાછળ રહી જાય તો એની સાથે ચાલવું, કોઈને ગમે ના ગમે એવું બધું થાય. બટ સોલો રાઈડમાં એવું કાંઈ ન હોય. એકલા જ્યાં ઈચ્છા થાય ત્યાં ઊભા રહી ગયા. તો અત્યારે હું કન્ટિન્યુ બાઇક ચલાવતો આવતો હતો, અહીંયા લગી કન્ટિન્યુ ચલાવી 10 મિનિટ માટે આપણે ઊભા પી રહ્યા હતા. પણ મોટામાં મોટો કહેવાય ને વર્લ્ડ તો અહીંયા લીધો છે આપણે એવું. આની આ રાઈડમાં મજા આવી. આવી રાઈડું ચાલુ જ રહેશે હવે આપણે. તો અને આપણે થોડુંક સાઇનમાં પણ મોડિફિકેશનની જરૂર છે. તો એ હવે જેમ હું કરાવતો જાય એ રીતના વ્લોગમાં આવતું જશે. કારણ કે જ્યારે હું સાઇનનું મોડિફિકેશન કરાવી એ વ્લોગ આપણે શૂટ કરશું. 5:30 જેવું થઈ ગયું છે. 5:30 જેવું, 5:15. ફાઇનલી ટાઈમની તો મને ખબર નથી. બટ હોટલેથી નીકળીએ છીએ આપણે. અહીંયા અડધી પોણી કલાક બેઠા, કેમ કે આપણે કંઈ આપે એટલો બધો લાંબો નહોતો લીધો. સ્પેશિયલી મને એવું થયું કે આપણે જે નાઇટમાં જ્યારે આપણે જતા હતા રાઈડ કરીને, ત્યારે જે બ્રિજ બતાવ્યો હતો ભરૂચનો, જેમાં લાઇટ બંધ હતી. અત્યારે એ જોઈજો ક્લિયર દેખાય. અને નીચે નર્મદા રિવર જાય છે, એના માટે આ ગ્રીલ છે એટલે કદાચ નહીં દેખાય. હાલ 4 વ્હીલ વાળો રહી ગયો, જે 16 વાળો. તો ભાઈનું હમણાં ખતરનાક એક્સિડન્ટ થાત, કેમ કે ભાઈને એમ કે આ કરતી હું ટ્રકને ઓવરટેક કરી લઉં. ઓવરટેક કરવામાં પુલ છે એ તો નિશાની તો એને કહી દો યાર, લાઈફનો કામ એટલી બધી રિસ્કમાં નાખો છો. સીધા ભાઈ પુલની નીચે જાત અહીંથી ગોળી ફૂટે એમ. તો 17, સુરત 40 અને ભરૂચ 36. હવે ભરૂચ ક્યાં આપણે રિટર્ન જવાનું છે? સુરત 40 કિલોમીટર બાકી છે. તો રાજ હોટલ આવી ગઈ છે. તો એક રસ્તો અહીંયાથી અંદર જાય છે રાજ હોટલથી સુરત માટે, વેલેન્જા ચોકડી થઈ રંગોલી ચોકડી. તો સૂર્યાસ્ત તો હોને વાલા હે. અને આ રિવરનું નામ છે તાપી, જે સુરતની આખા સુરતની પ્યાસ બુજાવે છે. કેમ કે પાણી તો અહીંથી જ આવે છે. જો આ પ્લેટ તો સુરતમાં બધા એરિયામાં પાણી પહોંચાડતી હોય. તો આ નદી છે તાપી રિવર, તેને આપણે અત્યારે ક્રોસ કરવી છે. તાપી એકવાર આવી જાય વચ્ચે એટલે સમજી લેવાનું કે સુરતનો ગેટ નજીક જ. તો ફાઇનલી આપણે સુરત પૂગી ગયા છે. અને આ સનસેટનો વ્યૂ છે. સનસેટ તો કે થઈ ગયો છે. અને હમણાં જે આપણે સુરત રિંગ રોડ બન્યો એનો જે આ બ્રિજ છે વાલક પાટિયાવાળો, તેનો વિડીયો છે. જોકે પૂગી ગયો અને મેલડીમાં દર્શન કરતો હતો ત્યારે ગોપ્રો હેંગ થઈ ગયો, ચાલુ જ ન થયો. બાકી ટ્રાય તો બહુ કરી, બટ અહીંયા આવી બેટરી કાઢીને પાછી કરી તો ચાલુ થયો છે ભાઈ. હવે અહીંથી બસ ઘરે પૂગી જાય. અને ટાઈમ એક્ઝેક્ટ 6:50 થઈ છે. તો આ રાઈડ આપણી સક્સેસફુલ થઈ ગઈ છે આખી. બસ હવે અહીંથી ઘરે પહોંચી અને ફ્રેશ થઈને પછી બ્લોગ એડિટિંગ કરવા બેસી. તો ગોપ્રો હુકામ એમ જોતો તો હવે ખબર નથી, બટ ટ્રાય કરી બહુ આપણે ચાલુમાં જો નહીં પછી hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go. આ વિડીયોમાં હું વોઇસ ડબ કરું છું. એનું કારણ છે કે આપણે જ્યાં વોલ્ટ કર્યો હતો, જ્યાં હું સનસેટનો વ્યૂ બતાવતો હતો, તો ત્યાં આપણે માઇક એડેપ્ટર ચડાવતા ભૂલી ગયા હતા. તો આવું અત્યારે એડિટિંગ ટાઈમે મને ખબર પડી કે આ વસ્તુ થઈ છે. અને આપણે VIP ક્રોસ કરી લીધું છે. તો તમને આ સિરીઝમાં મજા આવી હોય
તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરજો તમારા મિત્રોમાં, તમારી ફેમિલીમાં, કેમ કે આપણે એવા કંઈ ખરાબ વિડીયો બનાવતા નથી કે ફેમિલીમાં ન જોઈ શકવી, અને આગળ આવા જ વિડીયો આવતા રહેશે. તો એની માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, અને મજા આવતી હોય તો લાઇક ને કોમેન્ટ કરજો કે ક્યાં મજા આવી ને ક્યાં ન મજા આવી ને હજી આપણે શું સુધારા વધારા કરવા પડે એમ છે, તો એ આપણે કરીએ તો આપણને ખબર પડે.